प्रेम से बोलिए गजानन गणपति महाराज की। माँ सरस्वती मात की जय। रामचंद्र भगवान की जय। रामदेव जी महाराज की जय। अपने अपने मात पिता की जय। पितृदेव की जय। कृष्ण कन्हैया लाल की जय। भारत मात की माँ मेलडी मात की मुगल मात की सर्वशक्ति मात की। ओम नमः पार्वती पति। जेटला बैठा छो એટલા જયકારો ઉચ્ચાર કરીને કરીએ। नमः पार्वती पति हर हर महादेव। जय गणेश गिरिजा सुवन मंगल मूल सुजा। जय गणेश गिरिजा सुवन मंगल मूल सुजा। कहत अयोध्या दास तुम मंगल करो ने गणपति मंगल करो ने हनुमंत। मंगल करो माता सरस्वती। मंगल करो भगवान। माथी कोई मोटू नहीं है माँ। ए भले जगदल होई जगदीश। अरे समरतान मावे मानी कोई शीश। माँ मारी मिलनी माँ गुण आलिया। भाग्य बड़ा तो राम जप वक्त बड़ी तो कछु देत। ए अकल बड़ी तो उपकार कर। तारा दे हरे भरिया है। मारा जीव चरी में लाज राखी तेरे मरण में लाज राख जे तुम। जो भी काल राखी ती मारी माँ। एवी लाज आज मारी तू राख जे। जितना दिया भोलेनाथ ने उतनी मेरी औकात नहीं। वो तो करम है मेरे भोलेनाथ का वरना मुझ में कोई ऐसी बात नहीं। भोलेनाथ हर करम है मेरे भोलेनाथ का वरना मुझ में कोई ऐसी बात नहीं।
આજરોજ મેઘગામને આંગણે અહીંયા સુંદર મજાનું સંતવાણી લોક ડાયરાનું આયોજન અજમલનો લાલ રાજસ્થાનની ધરતીમાં લીલુડા ઘોડાવાળો બાબા રામદેવ પીરના સાનિધ્યમાં અને સૌ મહાનુભાવો ઉપસ્થિત વડીલો, મારી માતાઓ, બહેનો, મારી વાણીની શરૂઆત કરતા પહેલા મારા માત પિતાના ચરણોમાં, મારા પિતૃઓના ચરણોમાં, મારી માં મેલડી માના ચરણોમાં વંદન કરી મારા રાઉન્ડની શરૂઆત દેવોનો દેવ મહાદેવના ભજનથી કરવી છે. અને તમ બધાના જેના દર્શનનો મને લાવો મળ્યો, મારી વાણી આજે અહીંયા જ્યારે ગાવાનો મને અવસર મળ્યો છે, એવા કોઈ કલાકારનો અમારે નાતો નથી, બેનભાઈનો નાતો છે. એવા મેરાણભાઈ ગઢવીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો બાપ. કેમ કે ચારણો ઘણાય બોલે છે, પણ નાભીના હૃદયથી બોલવું ઈ હૃદયનો શબ્દ જ્યારે તમારા હૃદયને ટચ કરતો હોય ને, એટલે મને તો આજે એમ થયું મારો રાઉન્ડ ન આવે ને તો મને વાંધો નથી, પણ ક્યારેક અમે બેનભાઈ ભેગા થતા હોઈએ છીએ. એક એક મર્મની વાતો, એક એક શબ્દને સમજદાર અને એક એક શબ્દનો સાર, પછી માં હોનબાઈ માની વાતો હોય, અંજનીના જાયા હનુમાન દાદાની વાતો હોય, ગમે દેવોનો દેવ મહાદેવની વાતો હોય, પણ ચારણો બોલે તો એ બાપ મીઠું લાગે. એટલે એના મુખે માં સરસ્વતી માં અને ખૂબ જ સુંદર મારા મોટા ભાઈ, અને ખૂબ જ મને પણ આજે આનંદ થયો. મેં કીધું ભાઈને કે ભાઈ તમારી ઉંમર છે ને એના કરતા હજી તમે 3 કલાક આજે કન્ટિન્યુઅસ બોલ્યું, મેં જોયું. આ ઉંમરમાં અમે તો થાકી જશું એવું લાગે છે, પણ છે ને માં અને અમે તો તમને બધાને વાત કરવી સમજો છો કે આ સ્ટેજ છે ને એ બારોટનું ચારણોનું રઘુરામભાઈ એનું સ્ટેજ છે. હું કુંભારની દીકરી છું બાપ, પણ હવે તો બધાય વર્ણના કલાકારો ગાય છે, પણ ચારણો બોલે ને તો એ મીઠું લાગે. અમારા રઘુરામભાઈ દિલથી વગાડે છે ને પણ એકવાર તાળીઓથી વધાવી લેજો બાપ. જે દિલથી કામ કરે ને એટલે એમાં મજા આવે ને પરાણે કામ કરતા હોય ને એમાં તમને મજા ન હોય, અમને નો મજા આવે. ત્યારે વધુ વાત કરતા પહેલા દેવનો દેવ મહાદેવ સોમૈયા દાદા અહીંયા ગોપનાથ મહાદેવ બિરાજમાન છે. ખૂબ સારા સાઉન્ડ મેળા છે અને ઓપરેટિંગ પણ ખૂબ સરસ કરી રહ્યા છે. બધાનો હૃદયથી અમે અહીંયા આભાર માનીએ છીએ. એટલે તમને મોજ આવે એવા લોકગીતો અહીંયાથી મેઘાણીના ગીતો દિવાળી માને યાદ કરવા છે, કૃષ્ણ પરમાત્માને ગીતો ગાવા છે. આ ગામમાં પેલો મારો પ્રોગ્રામ છે, એટલે જ્યાં જ્યાં તમને મોજ આવે અમારો પ્રયાસ એવો છે કે તમને આનંદ કરાવો છે બાપ. પણ એથી વિશેષ પ્રોગ્રામ ક્યાંય એવો ન હોય કે જ્યાં રૂપિયા ન ઉઠતા હોય. મેરણભાઈ સોરી માફ કરજો, મને ખબર નથી, પણ થોડુંક તમે વરસો ને તો અમને અહીંથી ગાવાની બહુ મજા આવે. ભલે તમે જે આપો, અમે કલાકારો કોઈ લઈ જવાનું નથી ને અમને મને ભાઈએ કીધું પણ નથી, પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ હું કરાવીશ બધાને. મારો પ્રયાસ એવો છે તમે બધાને આનંદ કરાવ. મારી માતાઓ બહેનો પણ બેઠી છે, એટલે ધાર્મિક ગીતો આવશે, મર્યાદાવાળા ગીતો આવશે, કોઈ છીછરા ગીતો નહીં આવે બાપ. એટલે એ અમારી સંસ્કાર અને સંસ્કૃતિ નથી. એટલે સારા એવા ગીતો ભજનો અહીંયાથી કરવા છે. ત્યારે દેવોનો દેવ મહાદેવના ભજનથી મારા રાઉન્ડની શરૂઆત કરવી છે. શિવ સમાન કોઈ દાતાર નહીં, અને વિપત્તિ વિદારણ અરે લજિયા મોરી શિવ રાખ્યો, અરે રે શિવ નંદી અરે લજિયા મોરી રખ્યો ભોલેનાથ, એ શિવ નંદી કેશવા. એવા સોમૈયા દાદાની યાદ કરવા છે ત્યારે અરે સોમનાથ મહાદેવ ભોળિયા
हरि गोपनाथ महादेव भोरिया करूं तुम्हारी सेवच नामा वसे मात गंगे भक्त में पावन करती पार्वती भोगले रमे नो जती जापनी जपे जती सती आरती रोज करती हर 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 महादेव भोरिया हर 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 महादेव हर 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 महादेव भोरिया हर 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 महादेव ઊંચા આચરીને હર હરનું નામ કરવાથી બાપ આપણા દુઃખ દરિદ્ર દૂર થતા હોય. અહીંયા ગોપનાથ મહાદેવ આપણે જે જગ્યા પર બેઠા છીએ એમાં
ચારેય દિશામાં આપણે નજર કરીએ તો તીર્થનું ધામ છે. ભગુડામાં માં ભગવતી મોગલ બેઠી છે, બગદાણા ગંગદાસ બાપ બેઠો છે. હા, એટલે આ તીર્થનું ધામ આપણું આ સૌરાષ્ટ્ર છે. એટલે હર હરનો નામ કરવાથી આપણું આ મનુષ્ય દેશ છે પવિત્ર થતું હોય છે. ત્યારે બોલો હર 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 મહાદેવ, બોલ હર 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 મહાદેવ. તમે આગળ બેઠેલા બધા હર હરનો નાદ કરો, પાછળ બેઠેલા બધા આપણે ઉચ્ચાર કરીને હરનો નાદ કરીએ ને. અને મેરણભાઈ, આ કળિયુગમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેને દુઃખ ન હોય. કોઈ શરીર રૂપી પીડાતો હોય સાહેબ, કોઈ પૈસા રૂપી પીડાતા હોય, પણ ક્યાંક ક્યાંક દુઃખ છે. પણ આપણે શિવની શરણાગતિ સ્વીકારી લઈએ ને તો આપણું દુઃખ છે ભાંગીને ભોગો કરતો એ ભોળોનાથ છે. દેવોનો દેવ મહાદેવ છે. ત્યારે હજી એકવાર મારો બાપ છે હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, મોરિયા હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, મોરિયા હર 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 शनिवारे करूँ स्थापना ने भोग करूँ भोजन, अरे शनिवारे करूँ स्थापना भोग करूँ भोजन, अरे कपूर उतारूँ दो आरती एवा सकल स्वरूप श्री हनुमान दारू
सकल स्वरूप श्री हनुमान, सकल स्वरूप श्री हनुमान। આજે શનિવાર જો કે 12 વાગ્યા પછીનો રવિવાર થાય, પણ મિરણભાઈ કીધું એમ હનુમાન હોસ્પિટલ અને દાદા હનુમાનના એક ભજનમાં મારે દાદાને યાદ કરવા છે. મને થોડુંક સંભળાયું, મને આપો. હા, એટલે અંજલીના જાય હનુમાન દાદાને યાદ કરવા છે ભજનમાં. ત્યારે એ મારો ગાંડો ધોલો રે હનુમાન, એ દાદા બજરંગી, ગાંડો ધોલો રે હનુમાન, એ દાદા બજરંગી, અંજલીના જાયા હનુમાન, એ દાદા બજરંગી, મારા ગાંડા જેતા રે હનુમાન, એ દાદા બજરંગી. આ ભજન તમે ઘણાએ સાંભળ્યું હશે. મિરણભાઈ, મારો ગાંડો ધોલેરો હનુમાન દાદા બજરંગી. ઘણા લોકો આ શબ્દને એમ કહે છે, જો કે હું શબ્દને બહુ જાણકાર નથી, પણ મને ખબર છે ત્યાં સુધી કે ગાંડો ખેલે ભગવાનને ગાંડો ન કહેવાય. પણ મિરણભાઈ, મને ખબર છે ત્યાં સુધી કે ભક્ત ગાંડો બને ને ત્યારે જ ભગવાન એને સ્વીકારે છે, અને ત્યારે જ એની ભક્તિને ગાંડા છે ને એ જગતમાં કંઈક કરે છે. હા, એટલે એ તો અંજલીનો જ આવ્યો છે. એટલે હનુમાન દાદો ગાંડો બન્યો ને ત્યારે જ એને રામને હૃદયમાં રૂણીને રાખ્યા અને એને ભક્તોને દુઃખ દૂર કર્યા. એ હનુમાન દાદો ત્યારે મારો ગાંડો ખેલે રે હનુમાન, એ દાદા બજરંગી, ઈ તો અંજલીના જાયા હનુમાન, એ દાદા બજરંગી.
मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत विनती पवन सुत विनती दुखियों के श्री राम भगवान ने भजा અને આપણે સૌ 22મી જાન્યુઆરીને કેમ ભૂલ્યો એટલે બે કડીમાં શ્રી રામને આપણે યાદ કરીએ કૃષ્ણ પરમાત્માને યાદ કરવા છે પણ ओ मेरी जोड़ी के सारे बाग खुल जाएंगे राम आएंगे जय श्री राम जय श्री राम मेरी जोड़ी के सारे बाग खुल जाएंगे राम आएंगे मेरी जोड़ी के सारे बाग खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे મારી ખબરું લીધી નહીં કાંઈ શું કામ કે નાનપણના હતા તારાને મારા સૌ નેલના તું કેમ ભૂલ્યો મારા શામળાને બહુ સુંદર મજાનું ગીત જ્યાં જ્યાં મજા આવે ત્યાં હાકલો પડકારો કરજો આપણી કાઠિયાવાડની કહેવત છે મને ભાઈએ 2 વાર કાનમાં કીધું કે દૂધ જાય તો દોણામાં જાય હા પૈસાની કાંઈ જરૂર નથી પણ મને ખબર નહોતી પણ તમારો એક પડકારો છે ને કલાકારને 100 વર્ષની આયુષ્ય દેતું હોય છે સાહેબ એટલે અમે તમારા
સાધના વાહના અમે ભૂખ્યા છીએ કે તમારો એક વાહ નીકળે તો અમને અહીંથી ગાવાની મજા આવે ત્યારે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડો એને મને માયા લગાડી રે ભલા સરસ મજાનું મને લોકગીત યાદ આવે ભાઈ ખૂબ સરસ મજાની કરેજ વગાડી છે ત્યારે એ મારો મન રાવણ છે વૈકુંઠ રે આવું રે મારું મન રાવણ છે વૈકુંઠ રે આવો
મેં કીધું એમ શનિવાર પછીનો રવિવાર અને આપણે સૌ જે ધરતી પર બેઠા છીએ પણ આપણી માં ધરતી માતા છે. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ. જેના ઘરેથી આપણે જન્મ લીધો એ પણ આપણી જન્મ દેનારી માં. અને મેરામણ ભાઈએ કીધું એમ અખિલ વિશ્વનું સંચાલન કરવા વાળી રાજરાજેશ્વરી. પછી માં મોગલમાં લઈ લો, ખોડલમાં લઈ લો, ચાપલમાં લઈ લો, અંતે માઈ માં બીજા વગડાના વાહ. માં શબ્દથી આ પૃથ્વીની શરૂઆત ને માં શબ્દથી જ આ પૃથ્વીનો અંત છે. વાત કે માં છે તો આપણે છીએ અને એ માને મારે યાદ કરવી છે. આજે રવિવાર છે એટલે અહીંયા મોવાપામાં ભગવતીમાં મેલડીમાના વેસણા છે એટલે મારા કુળમાં ઉગતાપોરની દેવી મારી માં મેલડી બિરાજમાન છે. અને તમને બધાને ખબર હશે કે આપણે જઈએ, આપણો જીવ જ્યારે જાય ને રઘુરામભાઈ, બધી શક્તિઓને નવમા નોરતે હમણાં નોરતા ગયા સાહેબ, નવમા નોરતે માતાજીને નિવેદ કરવામાં આવે. મજા પછી જો કોઈ નિવેદ માંગતું તીરમાં મેલડી કાળીનો હતો હોગા. હા, જેણે જેણે મેલડીના પન્ના પુત્રા બાપ એનો જગતમાં કોઈનો વાળ વાતો થયો નથી. ઈ માં ભગવતીને યાદ કરી છે ત્યારે બેઠી છે ની શક્તિને બોલાવી છે 2 મિનિટ માટે. ત્યારે પછી આપણે ફરી મિરણભાઈને સાંભળવા છે. ત્યારે એ રતિયા વેર માડી રમતિયા મે આજ મારે આંગણે રમતિયા
શ્રી બેન શ્રી રેખાબેન વાળાને સાંભળ્યા બાદ મારા મિત્ર અને રાજભાઈની સાથે પણ જેનો નાતો છે અને અવારનવાર અમારે મળવાનું થાય છે એવા ભાઈ શ્રી સદામભાઈને હું વિનંતી કરું કે એમની વાણી લઈ આપને લાભ આપે. શ્રી સદામભાઈ. જસવંત મહેતાને જે કાર્યક્રમ હોય ગયા, રાજભાઈ મહેતા અને પૂરો પરિવાર, અમારા બધા મિત્રો અહીં બેઠા છે. વખાણ ખોટા કોઈને કરાય નહીં, પાપ લાગે, પણ હાચું ન કીધું મહાપાપ લાગે. મેરણભાઈ બહુ સરસ સાહિત્ય કર્યું, મજા આવી ગઈ ખરેખર દિલથી. પણ બે છાસ આપણે પણ બોલેલી ત્યારે સમયની વાતો થઈ, બધી લોક સાહિત્યની કેટલી વાતો થઈ. એક એક વાતોને જગતના શોકમાં મેઘાણીજીએ જીવત રાખી. એક એ સાહિત્ય છે આપણું. દાદાબુ તો એમ કે અલગ તાસીર છે આ ધરાની. આ શબ્દ એક શોધો ત્યાં તો આખી સરિતા નીકળે, અને કુવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. હજી ધમકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ કે રાવણો અહીંથી બીતા બીતા નીકળે. અહીં મહાભારત વાવન ગીતા નીકળે. ગીતાનો ગ્રંથ આપણને સામાન્ય પ્રદેશમાં નથી મળ્યો યાર. 18 દિવસનું ઘમાસાણ યુદ્ધ મસાણું એમાં તો આપણને ગીતા મળે. અહીં મહાભારત વાવન ગીતા નીકળે, અને ધનુક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પડ્યા છે ભોજ અને કાલિદાસના ખંડેરો, પણ ભૂલ જેવો કોઈ કવિ નીકળે તો હજી આ ધરતીમાંથી કવિતા નીકળે. અજાણી ધરતીમાં ભૂલો પીડે શું દાદ, નજર ઠેરવી ઠેરવીને જોવો તો આમાંય કોક ઓળખીતા નીકળે. આ ધરતીની તાસીર જુદી છે. સાહિત્ય સાહેબ આપણને સાહિત્ય એટલે જીવન જીવવાની જડીબુટી. આપણને પેલા રાઉન્ડમાં મેરાણભાઈ કીધું કે મેઘાણીને કોઈ પૂછ્યું મેઘાણીભાઈને કે મુંબઈમાં સાહિત્ય એટલે શું, એટલે વાતો કરીને
કે સાહિત્ય એટલે શું કે અભણ બોલે ભણેલો સાંભળે, ગામડું બોલે અને શેર સાંભળે, અને સેલું ત્રીજું સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે. આ સાહિત્ય સારણી સાહિત્યની ઘણી વાતો થઈ, પણ સારણી સાહિત્ય એટલે સમજાય નહીં મજા આવે, સમજાય નહીં પણ મજા આવે कि पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तपकी गर्दी की, अरे कायर कौन खुशबुरी एकल सुरन को सुधी है मर्दी की, ये सर की करी है कहाँ कीमत है न परिक जहाँ हरदी की, आबे दर्दीन प्रबीन लहे किसु जानत है दर्दी दर्दी की. जे केड़े जे माणा हेलो होय એને જ ખબર હોય આ કેળો કેટલો હોય, બધાને ખબર ન હોય. કાક બાબુએ લખ્યું, જે પંથ સે અજાણ્યો જાણ્યા વિના ન જાયો, આવી ગયા અજાણે કોઈ પંચમાં પરાણે, મનમાં ધારી મોટું થવા વિના ન થાવ. ઘણા નથી કહેતા કે સરપંચ છું, તો હું સરપંચ નો બાપ છું, પણ તું ન આલ, ઓલો સહી કરે તો ઠરાવ બને. થવા વિના ન થાવું, જે પંથ છે અજાણ્યો જાણ્યા વિના ન જાવું. સાહિત્ય તો જીવન જડીબુટી. સાહેબ મહાત્મા તુલસીદાસજી એમ કે શબ્દોની જે ડિક્શનરી છે એમાંથી રામ શબ્દ કાઢી નાખો તો મારે માટે બધા શબ્દો નકામા છે. અને ભગત બાબુ એમ કે માં શબ્દ કાઢી નાખો તો મારા માટે બધા શબ્દો નકામા છે. આખર એક જ પછી કરોડ અક્ષર કાગડા માં કાઢી નાખો તો કરોડ અક્ષર મારા માટે નકામા છે. પણ મોઢે બોલું માં તો મને કોઠે ટાઢક કાગડા, ખાલી મોઢે માં બોલું ત્યાં તો કોઠામાં ટાઢક થાય, ઈ માં છે. આ સાહિત્યની વાતો આપણે સાહેબ જીવનમાં ઉતારવા જેવી હોય છે. એટલે જેની તેની જોઈને કરી નહીં કરી જાહે કોળનું રીત ભૂકો ગોદડો નો ભણે સાહિત્ય કરો. ભીખુદાનભાઈ થી માંડીને અત્યારે તો ઈશ્વરદાનભાઈ એવું પણ સાહિત્ય કરતા, બચુબાબુ થી માંડીને કાનજી મોટા બારોટ સાહેબ કરણી નાથ કરોડ પીછે ધરી પાવ વરી વહિયલ નો વાદળું દખીના પૂરદાવ. સાથી બાબુ જીથરો જોગ નો છે મારો નાથ જાણે, પણ જીથરાએ મને સદો કીધો અને મેં જીથરાને આવો. આકાશવાણી રાજકોટ માંથી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વાતને રેકોર્ડિંગ કર્યું અને હોળીને પડવે વાતી મૂકી, પણ કેવી લાગી ગયા આજની મોલાદને ઉરિયા ખાતર લાગે એમ લાગી ગયો. જેની તેની જોઈને કરજો ને કુરીતો બાહે કુળ મેરી ધોકો ગોદડ નો ભણે. એ ઘણી વાતો સાહિત્યની, પણ મેરાણભાઈ ને આપણે સાંભળો, મને તો આ બધા મિત્રો છે ને એને સદામભાઈ આપણે સાંભળીએ, પણ સાહિત્યકાર તો સાહિત્યકાર છે, આપણે તો ખાલી એક એમ કહેવાય ને પાયો ટેરવીએ. પણ મેરાણભાઈ ને સાંભળો એક જીવનનો લાભ છે. અહીંથી બોલવાનું મળે એ જ મોટી વાત કહેવાય. બાકી તો અરે આ બધાને આનંદ કરતા હોય કઈ માટે. મેં મેરાણભાઈ કીધું હું બોલી નહીં શકું, એટલે શરદી ને એવું બધું છે એટલે નહીં બોલી શકું, પણ કે બોલવું જ પડે, એમાં હાલ જ નહીં એમ. અને આ તો જસવંત મહેતાનો કાર્યક્રમ છે સાહેબ. આ તો ઉજળા ઇતિહાસ જેના લખાઈ ગયા ઈ ભવલગ બને મર સુતા સમસાણ ભવલગ ભૂલા હે નહીં. અમુક માણસોને છે ને એની રાખની એમ કહેવાય છે તાકાત હોય છે, અને ઈ માણસો આખી દુનિયા હુંકારો કેમ સાકારો દે લખે ઘરમાં રાણ ઈ માથા હાટ મૂલવે અહિરના એંધાણ. એ દેવાત વગર માટે લખાણેલો, પણ સાહેબ એવા મૂલ્યવાળા માનવીઓ છે ને ઈ કોઈથી મરતા નથી. એને સ્વર્ગસ્થ શબ્દ લગાડવો આપણને ગમે નહીં. જસુભાઈને સાહેબ એ ખુમારી વાળી વ્યક્તિ અને આપણું નવા આપણું નહીં કે હજી પણ રાજભાઈ એવા ને એવા શબ્દો ટકાવી રાખ્યા બધાની સાથે, અને એક હાકલે બધા હાજર થતા હોય તો એ જસુ બાપાની એમ કહેવાય છે ચેતના જ્યાં હશે ત્યાં રાજી થાય. અસ્તુ. જય માતાજી.
ભાઈ શ્રી હલો 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 ભાઈ શ્રી સદામભાઈ આનંદ કરાયો. તાતણિયા ડાયરો બહુ લોક સાહિત્યનો ચારણી સાહિત્યનો પ્રેમી ડાયરો. આસનભાઈ ને એ બધા મારા ભાઈબંધો રામાયણ બહુ સાંભળતા પોતે રામાયણ બોલતા પણ એટલે આ જમાદારો હારે બહુ સંબંધ અમારે વર્ષોથી એટલે બહુ સરસ એને કીધી વાત કરી. એકવાર હું તમને વાત કરું ભાઈ સદામ કે સદામભાઈ ઢેબર ગામ ઢેબર કે ગલપાદર ગામ ગલપાદરમાં એક ફકીર મારા ભાઈબંધ જ્યાં મારો પ્રોગ્રામ હોય ને આવે અને ગલપાદર આખું સંધિનું ગામ એટલે મને કે મેરણભાઈ મારે દીકરીઓના લગ્ન છે ને મારે પૈસાની બહુ જરૂર છે. હવે પૈસા તો મારી પાસેથી ન મળે. કીધું હવે કરવું શું? મેં કે એક કામ કર સાંઈ એનું નામ જમિયલ શાહ નામ સાંઈ હજી છે. સાંઈ મેં કે એક કામ કરો ગલપાદરમાં મારો પ્રોગ્રામ રાખો. અરે મને કે ગલપાદર તો આખું મુસલમાન નો સંધીનું ગામ ત્યાં તમારો પ્રોગ્રામ કોણ આવે? અરે ભાઈ મેં કે અમે ચારણ છીએ અમે દિલ્હીના તોપના કિલ્લા ધરબી આવી આ ગલપાદર શું કહેવાય? એટલે મેં કે તમે રાખો તો ખરા આપણે અમે કે એમ થોડા કે ભલામણા આ જુહાપુરા સંવેદનશીલ વિસ્તાર હું અમદાવાદમાં ત્યાં મેં ફૂલ નાઇટ પ્રોગ્રામ કરેલો 2 લાખ મુસલમાનની વચ્ચે અને સવાર સુધી રોયા બધા અને શિવાજીને રાણા પ્રતાપને રામને કૃષ્ણને મેં કીધું મેં કે બાપુ તમે જ્યાં હોય ને ત્યાં બેસજો આજ તમે નહીં આવો મેદાનમાં. મેં ઇમામ હુસેનની વાત માંડી એટલે એવું નથી કે હળદરના ગાંઠીએ ગાંધી થયા જ નથી બિલકુલ. આમાં મારી આવો તો ખબર પડે. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે. પછી ગલપાદરમાં પ્રોગ્રામ રાખ્યો મને કે પણ આખું ગામ સમાનો છે. મેં કે સમાજ તો અમારા મજીદભાઈ ના અમારા સંબંધ છે એ ગામ સમાનું હોય તો રાખો. કીધું સમાજ તો જાડેજાના વંશજ છે જાડેજાના ભાઈઓ છે સમાજ. હાલો કીધું પ્રોગ્રામ રાખો. અને રાજભાઈ 11 લાખ રૂપિયા ભેગા કર્યા મેં 11 લાખ જરૂર તો 1.5 લાખની જરૂર હતી. 11 લાખ રૂપિયા ભેગા કરીને મેં સાંઈને કીધું આ સાંઈ તમારી દીકરીઓને આપી દીધી અને લગ્ન કરી નાખવાનું. સાંઈ રોવા મળ્યો. મને કે મેરણભાઈ અમારે 1.5 લાખની જરૂર છે આ પૈસા તમે લેતા. અરે હું ચારણ છું ભલા મારા પૈસા હાટે તને હું થોડો આ મારો કુળનો સંસ્કાર છે. રાજભાઈ તમને કહું આખા ગુજરાતમાં તમે છાતી થપકારીને કહી શકો સૌરાષ્ટ્ર અને ગુજરાત અને આખા દુનિયામાં બધા માથે મેરાણ ગઢવીનો હાથ હોય. મેરાણ ગઢવી માથે કોઈ નો હોય. આ હકીકત કોઈ તાકાત નથી મને કહી શકે. કોઈની તાકાત નથી. હા પછી સાધુ હોય કે સંત હોય કે ફકીર હોય કે જે હોય પણ મને આમ ન કોઈ કહી શકે કે મેરાણ ગઢવીમાં પૈસાથી બોલાવીને અમે પ્રોગ્રામમાં લાવ્યા એવું કોઈ કહી ન કે ગમે એવો મોટો મીર હોય. બધાને આ માથે હું ચારણ છું ભલા માણસ. અને દુલાભાઈ કાગ મારી માનો નાની માનો બાપ છે ભલા માણસ. હું એમ જીવી શકું બધા જીવે કહેવાનો મારો અર્થ એટલો છે કે હું સંબંધનો માણસ છું. રાજભાઈ સંબંધ માટે મરી જવાની વાત આવે સંબંધ માટે ત્યાગની વાત આવે સંબંધની માટે સમર્પણની વાત આવે. એટલે એવા રાજભાઈ જેવા બિપિનભાઈ જેવા અમારા
વેલારી જેવા ને સદામભાઈ જેવા ને વિજય બારિયા જેવા ભાઈબંધો છે, વીડીભાઈ જેવા ને ભારતી બાપુ જેવા, બીજું શું જોયું? આ આપણી સંપદા છે. ભલા આ રાજમાતા મારો ભાઈબંધ હોય તો આપણી પાસે અબજો રૂપિયા. ભાઈબંધની મિત્રતાની સંપદામાં પાસે હોવી જોઈએ, બરાબર ને? સંબંધની સંપદા હોવી જોઈએ. પૈસાનો આવે શું? પૈસાની કોઈ કિંમત નથી. હું ને ભીખુદાનભાઈ ધીરુભાઈ અંબાણીનો પ્રોગ્રામ કરવા જાઉં. વાગડિયા પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી અને મનોજભાઈ મોદી, આ બે પછી મને રોક્યો. મને કે તમે હરિરસની કેસેટ કરતા જાઓ. મેં કે ના, હું ન કરું કેસેટ, મારે કરવી નથી. અરે પણ કે આ પરિમલ નથવાણી કે છે. પરિમલભાઈ ભલે કે મારે કઈ કામ છે નહીં પરિમલભાઈ, આપણે કોઈનું કઈ કામ છે નહીં. હું તો સરસ્વતીનો ઉપાસક માણસ છું, મારે કોઈનું કામ. જો કોઈના પ્રભાવમાં હોય ને ચારણ નથી. કોઈના ચારણ કોઈના પ્રભાવમાં હોય. ચારણ છે ને બધાને હવે સ્વભાવથી મિત્રતા રાખે, કોઈના પ્રભાવમાં હોય જ નહીં. એટલે પછી મને કીધું, મને કે હરિરસ અમારે સાંભળવો છે, તમે કેસેટ કરી દો. પછી હું રોકાણો અને પરિમલભાઈ અને મનોજભાઈ ને હરિરસની કેસેટ કરી દીધી. બરાબર? એટલે કહેવાનો મારો મતલબ એ છે કે પછી ધીરુભાઈ અંબાણીનો પ્રોગ્રામ અમે કર્યો તો 12 વાગ્યા પ્રોગ્રામ પૂરો થઈ જાય. કોકિલાબેને કીધું કે ભાઈ તમારા ભાઈની તબિયત બરાબર નથી ને, એટલે 12 વાગ્યા પ્રોગ્રામ પૂરો કરી દીધો. 12 વાગ્યા પૂરો. પછી અધૂરું રહ્યું પેટમાં જ્ઞાન. આ ક્યાં મૂકવું? ગાવું તો ખરો ને, પ્રોગ્રામ તો કરવો ને. ત્યાં બરોબર જામ્યું નહીં એટલે 12 વાગ્યા પ્રોગ્રામ પૂરો. પછી એક ક્યાંક ઝૂંપડામાં ભજન હાલતા હતા, ત્યાં અમે ગયા. ગાવા દેહો એ કે ગુરુમુખી છો? અમને ગુરુમુખી ની ખબર નહીં કે તો ન એટલે મેં કે ભીખુદાનભાઈ અમે બે તમે જે હોય, આ તો કાંડા બાંધેલા હોય ઈ હાલે, બાકી હાલે બોલો ન ગાવા દીધું. એટલે કહેવાનો મારો અર્થ થયો છે. પણ રાજભાઈ ને ભાળી અને ખૂબ રાજી થઈ. એનું કારણ શું? એને પિતાના વારસાને ઉજાડ્યો છે. બેટો બાપ ગણે જો ચીલે ચાલે, ના તો જનની કામ જણે વેરવો લાગે વેરડા. બેટો બાપ ગણે જો ચીલે ચાલે ના. સ્વાતંત્ર્ય સેનાની જસુભાઈ એને શ્રદ્ધાંજલિ માટે હું વાત કરું છું. લાલા લજપતરામનું લાઠીચાર્જમાં ખૂન થયું. જોર્જ ચાન્ડર્સે દેવલોરના ધડાકે ખૂન કર્યું. વાત છાપામાં આવી. છાપો હાથમાં લઈ અને કિશનસિંહજી ભગતસિંહના બાપુજી વાંચે છે છાપું. વિદ્યામતી કૌરને કહે છે, દેવી છાપામાં વાત આવી છે. દિવોલોને ધડાકે અંગ્રેજ અફસરનો ખૂન થયું છે. મને એવી શંકા લાગે છે એમાં આપણો ભગત તો નહીં હોય ને. લાલા લજપતરામના બદલાની માલપા ભગતસિંહે ખૂન જે કરેલો જોર્જ ચાન્ડર્સનો, મને શંકા લાગે છે એમાં આપણો ભગત તો નહીં હોય ને. વિદ્યામતી કૌરે કીધું તું કિશનસિંહજીને, સ્વામિનાથ તમને તો શંકા લાગે છે પણ મને શ્રદ્ધા છે. હોય તો મારો ખાવજીજો હોય તો મારો ભગત જ હોય. ભગતસિંહ બીજું કોઈ હોઈ શકે નહીં. સાહેબ આ જે વાત આઝાદી બહુ મોંઘી મળી છે, જેમ તેમ નથી મળી. છેલ્લો કટોરો ઝેરનો તમે પીજો બાપુ, અનુશાયન પીનારા એક અંજલિ નવ ડોલજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો. ગોળમેજી પરિષદમાં જ્યારે મહાત્મા ગાંધી જાતા, જેથી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ ઊંચા હાથ કરી અને મેઘાણીએ કીધેલું કે આ છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ. અરે શાયર પીનારા એક હંદળી ન ઢોળજો બાપુ. એ મોહનદાસ કરમચંદ ગાંધી. અમારે કાગ બાપુએ, અમારે અરુણભાઈ બેઠો છે ને કહું, અરુણભાઈ કવિ કાગ ને કીધું મહાત્મા ગાંધી દુબળા કેમ છે? આ દુબળા હોવાનું કારણ શું? તેથી કવિ કાગ જવાબ આપે છે કે વગર રે
મજૂરીએ જેને વેઠું ના બ્રહ્મન એ જીદેવની ડગમાં એ જગમગ થાય જેને પેટમાં પીડાને માથે મેલ્યા મોટલા કચડાયેલો વર્ગ સમાજનો ગરીબ વર્ગ એને માથે વેઠના વેલામાં જ પડેલા અને બાયને હમા મહિના જાય છે તોય માથે મોટલા મૂકેલા આ પેટમાં એ પીડાને માથે મેલ્યા મોટલા રે પછી એને કેડે એવી જમ થાય આને રે એ દુખે રે ગાંધી મારો દુલો દલિતોના એ દુખે રે ગાંધી મારો દુલો દિલ્હીની ભર સભામાં કવિ કાક ગાઈ શક્યા સાહેબ આ ચારણ કરી શકે એટલે કેટલા બધા પ્રસંગો છે પણ રાજભાઈ કુસુમના રંગ તરફ જાય અને કાર્યક્રમને આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ ત્યારે અમારો ડાયરાનો રાષ્ટ્રગીત છે. હું રાજુભાઈને જબાન આપું છું, રાજ મહેતાને જબાન આપું છું કે હું તો નાનો માણસ છું, તમને શું મદદ કરીશ, પણ હું ચારણનો દીકરો છું, તમારે યારે મારો પરંપરાનો નાતો છે. જશુભાઈના માટે જે કાર્યક્રમ કરશો એમાં મેરાન ગઢવીની અવશ્ય હાજરી હશે એટલું તમને વચન આપું છું. મારું જબાન ક્યાં પણ કરશો ત્યાં ચોક્કસ હું મારા હૃદયથી આપને ઉમળકાથી કહું છું કે હું તમારી સાથે એટલે મને વિજયભાઈ કહે છે પણ એમાં એવું છે મોટા માણાનો પ્રોગ્રામ હોય ને, મોટા માણાનો અમે બહુ કીધું ને બધા બળવંત કાકા મને સાંભળવા બેસતા. બળવંતભાઈ મવામાં લોકોત્સવ કર્યો એકવાર અહીંયા એમણે કળસારમાં કરેલો ષષ્ઠી પૂર્તિનો કાર્યક્રમ. રઘુવીર ચૌધરી ને પેલો શું નામ ગોહિલ, પાર્થિવ ગોહિલ, એમ કે મેરણભાઈ નો પ્રોગ્રામ હોવો જ જોઈએ એમ બળવંત કાકાએ કીધેલું. એટલે હું પાર્થિવ ગોહિલ નો તો આખો સુગમ સંગીતનો વિષયનો માણસ એટલે મારો પ્રોગ્રામ રાખ્યો. પછી લોકોત્સવનો કાર્યક્રમ હું મુંબઈ હતો, ત્યાંથી બળવંત કાકા 2 વાગ્યા સુધી મારી વાટ જોઈને બેઠેલા. એ કે મેરણભાઈ આવે પછી સાંભળીને જાઉં. કોલેજમાં લોકોત્સવ બળવંત કાકાએ કરેલા અને કવિઓ કલાકારોને ખૂબ આદર આપતા હતા. નહીં તો અહીંયા ગામડાના મોટા થયા ઋષિભાઈની જેમ જ રાજભાઈની જેમ જ ગામડાની હારે એનો નાતો. એટલે કહેવાનો અર્થ એટલો છે ત્યારે પણ મેં આ ગીત રજૂ કર્યું હતું. રાજભાઈ તમે રાજી થશો, સપ્તકનો કાર્યક્રમ થાય છે, સપ્તકનો અમદાવાદમાં, કે જ્યાં ઇન્ટરનેશનલ કલાકારો આવે, જેને ભારત રત્ન મળ્યા હોય, જેને પદ્મ વિભૂષણ મળ્યા એવા કલાકારો, અને એમાં તમને આનંદ થશે. એમાં મેરાન ગઢવીનો કાર્યક્રમ અને ગુજરાત સરકારે મને મૂકેલો કે તમે જાઓ. હવે વિચાર કરો, ન્યા તો બધા બિસ્મિલ્લા ખાન, ઝાકીર હુસેન તબલામાં બેઠેલા, પંડિત જસરાજજી, ભીમસેન જોશી, આ બધાનો જબરદસ્ત માણસો. હવે એમાં આપણને કઈ ખબર પડે નહીં. મેં કીધું મારું આ તો ભારી કરી, પછી મેં કરવું હું આની હારે તો આ બધા મોટા માણસો. અને મેં ગીત ગાયું, મારી જનનીના હૈયામાં પોટમતા પોટમતા નો પીધો કુસુમે એમ. સાહેબ એ ગીતનો જે માણસો બધા ઓલા શ્રેષ્ઠ માણસો, સંગીતના વિશારદ માણસો, એને કીધું કે આ તમારા માટીના સૂરમાં જે તાકાત છે ને, અમે વર્ષો સુધી મહેનત કરીને તો એ સૂર અમને મળતો નથી, જે ગામડાનો આપણો માટીનો સંસ્કાર. સાહેબ આ હકીકત આપણા સ્વરો જ અદભુત છે, આપણા સ્વરની તાકાત છે. આપણા સ્વરની કેવી તાકાત છે કે એ મેરે વતન કે લોકો જરા યાદ કરો કુરબાની. લતા મંગેશકર ગાય
લંડનનો આલ્બર્ટ હોલ હોય, 45 લાખની માઇક સેટ લાગ્યો હોય, એ ન્યા ગાય ત્યારે જમાવટ થાય. હવે દિવાળીબેન ભીલનો પ્રોગ્રામ હોય અને આપણા કંઠાળ વિસ્તારમાં હોય, દરિયામાંથી પવન આવતો હોય ને ગુંગુર નાખેલા હોય ને વાવડો ઉડતો હોય ને આથલિયા માયક હોય અને બાવળની કાટ હોય, એમાં 50,000 બાણા બેઠું બેઠું સાંભળતું હોય અને એમાં દિવાળીબેન ગાતા હોય રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બેયું બેનડીઓ મને રામના બાણ વાગ્યા, અને હજારો માણસો હિલોળા લેતો હોય ને એ આપણા માટીના સૂરની આ મને આ મારા સંગીતકારો કહે છે એટલે કહી દઉં, દરિયા કાંઠે છે, દરિયાનો કાંઠો છે બરોબર. એ જો બનિયા મારા, એ જો બનિયા મારા, મંદિરની શેરીઓમાં માલે આપણા દરિયાને કાંઠે રહેવા વાળા માણસો એની ખાનદાની તો જો મેઘાણી ગયા છે. આ મેઘાણી આ ધરતી ખુંડી છે. સૌરાષ્ટ્રના ખંડેરો વાંચો, સૌરાષ્ટ્રના ખંડેરોમાં વર્ણન છે નેકનું, પ્રસાદનું, ખોટનાનું, દયાળનું, તત્પરના ડોસી વાણની મજૂરી કરે છે. મેઘાણીભાઈ કે મારે ખારવાના ગીતો સાંભળવા છે, અને મેઘાણીભાઈ કે અમારા ડોસી છે વાણની મજૂરી કરે છે, એ બહુ સારા ગીત ગાય છે. મેઘાણીભાઈ ન્યા ગયા અને માને કીધું માં તમે ગીત ગાવ ને, મેઘાણી ગીત લખવા આવ્યો છું. અને સાહેબ એ ડોસી બેઠી બેઠી ગીત તમે આ 80 વર્ષે વાણની મજૂરી કરો, દીકરા નથી. વિજયભાઈ આ સૌરાષ્ટ્ર આ ધરતીની તાકાત જો, દીકરા નથી. મેઘાણીભાઈ એક દીકરો હતો, એકનો એક હતો, મોટો થયો, એનો બાપ દરિયામાં હોમાઈ ગયો, રાની રોડાનો ઉછેરીને દીકરાને મોટો કર્યો, અને દીકરો જેમ મોટો થયો 22 વર્ષનો જવાન થયો, અને દીકરાએ કીધું માં મારે વાણે જવું છે. આહા મારે વાણે જવું છે કીધું ને ત્યારે મેઘાણીભાઈ હું રોઈતી બહુ. એ જી દીકરા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપ, અલેણા ગેલા આપને. એ બાપ હું દરિયાની ખેપે તને નહીં જવા દઉં, આપણે અલેણો છે, તારો બાપ આમાં ઉમારી ગયો છે. જે ધરતીમાં આપણા માણસ મીર્યા હોય ને ત્યાં અલેણું, પણ કાળેન્દ્રીના ધરાની માલપા પડી અને કાળી નાગને જેમ બીંધી નાખ્યો હોય એમ દરિયાના લોઢની સામે હાથ પેઢી જેમ છાતી લઈ અને ગયો હોય. ઈ દીકરો રહ્યા કેમ? સાગર ખેડુ કેમ રે? એ જી દીકરા તને દળીને દળી ભરીશ તારું હું પેટ, પણ દરિયાની બેટે જવા નહીં. મજૂરી કરીને બેટા હું તને મોટો કરી, હું મલકના દળના દળીશ. માં છે ને પણ નહીં જવા દો. નો રહ્યો દીકરો. અને મેઘાણીભાઈ મારો એકનો એક દીકરો દરિયાની માલપા ગયો અને વાણ ડૂબી, અને મારો દીકરો ગુજરી ગયો. તો વાણ કોનું હતું? વાણ મોવાના જળવટીનું હતું. વાણ મોવાના મોટા વેપારીનું વાણ હતું. કે માં તમારો એકનો એક દીકરો વયો ગયો, તમારો પતિ રાંડી રોડાનો ઉછેરીને મોટો કર્યો, દીકરો વયો ગયો, કોઈ તમારે રહ્યું નહીં. તમારી આજીવિકા માટે તમે વેપારી પાસે ન ગયા. દીદી મેઘાણીભાઈને કીધું તો મેઘાણીભાઈ અમે તો દરિયાને કાંઠે રહેવા વાળા, અમે તો નાના માણસો છીએ, અમારું પેટ ન ભરાય તો અમે અમારું પેટ ફોડી નાખીએ. પણ મેઘાણીભાઈ
મારું મોઢું કાળું થયું કે મારા હાથે છોકરાનું લાખો કરોડોનું વાહન ડૂબી ગયું. હવે હું મોઢું લઈને એની પાસે આજીવિકા લેવા માટે જાઉં. સાહેબ મેઘાણી કવિ કાગને કીધું, દુલાભાઈ આમાં કરોડપતિ માણાની ખાનદાની લખવી કે આ દરિયાને કાંઠે રહેવા વાળા ગરીબ માણસની ખાનદાની લખવી, મારે કોનો ઇતિહાસ લખવો? મેઘાણી મૂંઝાણેલા. કહેવાનો મારો અર્થ એટલો છે, આ અને રાજભાઈ આપણે હાલરડા સાંભળ્યા છે, માં દીકરાને હાલરડું ગાય, પણ ધણીનું હાલરડું ગાયું હોય તો આપણા કંઠાળ પ્રદેશ. માના હાલરડા તો બધા ગાય, માં તો દીકરાનું હાલરડું માં ગાય, સ્વાભાવિક છે. પણ ધણીનું હાલરડું કોઈ ગાતી હોય તો ઈ આ ગાય છે, આ પંથક ગાય છે. ધણી વાણે ગયો હોય સાહેબ, ઈ વખતે બાઈ માથામાં તેલ ન નાખે, ભોંયે પથારી કરે, પલંગે હુવે નહીં, અને નવીન ચીજ ન ખાય. જમાદાર કેરી આવે આપણી કુંભણની બજારમાં કે આપણે કેરી નથી લેવી, એ જી બાઈ જેના પરણ્યા ગયા હોય વાણી રે, નવીન ચીજ ન રચાખી રે, અન કરીએ ભોંયે પથારી, એ બાઈ માથામાં તેલ ન ભોંયે પથારી કરી, માથામાં તેલ ન નાખી. રાજભાઈ તમે વિચાર તો તમે કરો, આપણે જે પ્રદેશમાં જન્મ્યા એના સામાન્ય માણસોની ખાનદાની ક્યાં હશે? તમે જુઓ તો ખરા, ક્યાં આ પ્રદેશ છે. હજી જો મેઘાણી જેવો કોક જો ધૂળ ધોયો નીકળે ને તો આપણા માણસોને જગતને પૂજવું પડે એવા માણસોની આ ખાનદાનીની વાતો છે સાહેબ. આ ઈ વાત લોકોને પૂજવા પડે, ઈ આ ધરતી છે. એટલે નાનું ઝૂંપડું પોતાનો ધણી વાણે ગયો છે. હવે એક કડી આવે છે કે જો બનિયા મારા એ દારૂ પીને થઈ ગયા છે ગાંડા. એ જો હું જવાબદાર માણસ છું, નશાબંધીમાં હું નોકરી કરું છું, જિલ્લાની જવાબદારી છે. કોઈ રાજભાઈ ને આ બધા મિત્રો છે, કોઈ ગયો નથી, પણ છે, પણ છતાં હું ગાઉં છું, જો બનિયા મારા દારૂ પીને થઈ ગયા ગાંડા. આવું મેં ગણી કેમ કે દીકરાનો જન્મ થયો 3 દી થયા હોય, હજી મા અને બાપને છોડવાના હોય, પરણેતરને છોડવાની હોય, દીકરાને છોડવાનો હોય, અને પૂનમ આવે એટલે વાણે જવાનું હોય, અને હવારથી દારૂ પીવડાવવામાં હાવ ગાંડો દૂર થઈ જાય, પછી એને જોડી કરીને દરિયાની માઇલ પર નાખી દે ખારવાના. અને જયારે ભાનમાં આવે ને ત્યારે તો મધદરિયે વાણ પીવું જતું હોય. એટલે એને વિયોગ નો સતાવે ને એટલા માટે જોબનિયા મારા દારૂ પીને થઈ ગયા છે ગાંડા, જોબનિયા કાલે આવતા રહેશે, વિયોગ નો સતાવી શકે. એટલે બાઈ બેઠી છે, ચાંદડું જોવે છે બાઈ. રાજભાઈ ચાંદડું જોવે કે ચાંદડું હોય ને તો આકાશમાં ચંદ્રમા છે, ચંદ્રમા છે એટલે વાતાવરણ સ્વચ્છ છે. અને અહીંયા બરોબર ચાંદડું દેખાતું બંધ થયું, બાય આવી અને દરિયાને લહેરું ને કહે છે કે બહેનો રે મારી લહેરું સમંદર, અને હળવે રે હાથે હિંચળો ના હિંચળે જેમ દેવતાની માવલડી એવા હોલી તમે ધીમા રે ધીમા તમે ધીમા ધીમા વાજો. અને હાલો હવે આપણે યાત્રા કરી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની અમારું રાષ્ટ્રભક્તિનું ગીત. રાજભાઈ રાષ્ટ્રગીત ગવાતું હોય તો વડાપ્રધાનને પણ અદબ જાળવવી પડે, એમ અમારું ડાયરાનું રાષ્ટ્રગીત છે
મારી જનનીના હૈયામાં પોઢમતા પોઢમતા મેં પીધો કુસુમનો રંગ. આમાં આ રંગ ક્યાંથી મળ્યો? સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી મળ્યો, માતાના ધાવણમાંથી મળ્યો, ભક્તોના તંબુરમાંથી મળ્યો, કવિઓની કલમમાંથી મળ્યો, ઈશ્વરી બેટાઓની માતાને ભાલેથી મળ્યો અને ત્યાગ અને સમર્પણમાંથી આ કુસુમનો રંગ મળ્યો છે. એટલે જશુભાઈ જેવા મહાન રાજપુરુષની ચેતનાને હું વંદન કરીને કુસુમનો રંગ હું જશુભાઈની ચેતનાને અર્પણ કરું છું. મારા બાપ તમે જ્યાં બેઠા હોય આ ગીતને સાંભળો કે મારી જનની ભગતસિંહ પાસે જઈ અને કીધું બેટા માફી પત્રમાં સહી કરી દે, હું મહાત્મા ગાંધી પાસે લઈને જાઉં તો તને ફાંસીમાંથી આજીવન કેદની સજા મળે, જીવતા તો ભોગવી ભલા. આમાં સહી કરી દે બેટા. ભગતસિંહની માં કહે છે ભગતસિંહને કે તને ફાંસી ન થાય ને બેટા, આજીવન કેદની સજા થાય, કાગળિયો લઈને ગાંધીજી પાસે જાઓ. તેથી કીધું તો માં, એ માં તું ભગતની માં છો, તું એક હાવજની માં છો, તું રાષ્ટ્રભક્તની માં છો. એ માં આજ મને ભારત માતા માટે મળી જવા દે. કાલા તારા જેવી બીજી જનતાને ભૂખે અવતાર લઈને પાછી આ દેશની ધરતીને મુક્ત કરાવું એવું તું વચન આપ, એવું તું વરદાન આપ. એ મેઘાણીએ ગાયું છે કે મારી જનની ના હૈયામાં પોઢમતા પોઢમતા સ્ટેજ માથે 5 કરોડ રૂપિયા થયા. 5 કરોડ વોંધ ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ કચ્છની. બસ પછી કુસુમનો રંગ હું ગાતો તો એક કડી ગાય ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો. ત્યાંનું ભાડું 10 લાખ રૂપિયા છે. સન્મુખાનંદ બહુ મોટો મુંબઈનો હોલ. એટલે કીધું પડદો પડી ગયો. એટલે ઓલાને કીધું કે કુસુમનો રંગ બંધ ન રહે, હજી તમે ટાઈમ બધા બીજા 10 લાખ ભરવા પડે કે બીજા 20 લાખ ભલે ભરવા પડે, પણ કુસુમનો રંગ સાંભળ્યા વગર ન જવાય. એટલે બીજા 20 લાખ ભર્યા. રાજ રાજ ઘોડો
જોકે અમારા ભાઈ રઘુરામભાઈ મેં કીધું એમ મારા મોટા ભાઈ છે, પણ રામભાઈ છે ને એ મારા મમ્મી એને રાખડી બાંધતા, અને રામભાઈના બેન એમના દીકરા અમારે મેરામણભાઈ, એટલે બેનભાઈના સંબંધ છે અમારે, ઘણા ટાઈમથી ભેગા થયા છીએ, એટલે ખૂબ મારા બહેનોના કંઠે નીતરતા મેઘાણી શું કામ લખ્યું? રાજભાઈ માધવપુરનો મેળો, માવતર મરી ગયેલા, 5 વર્ષની નાની બેન અને 8 વર્ષનો નાનો ભાઈ, ખોળામાં લઈને બેન ને આખો મેળો, કડીમાં લઈને આખો મેળો દેખાડે અને ભીખ માગે. માવતર તો મરી ગયા, એટલે શેઠની દુકાને જઈને બેન મંડી રોવા, ભાઈ મને આ ઢીંગલી લાવી દે, મને આ ઢીંગલી લઈ દે, ભાઈ મને ઢીંગલી લઈ દે. ભિખારી છે, માવતર નથી. એટલે શેઠે કીધું કે બેટા તમે આ ઢીંગલી ન લઈ શકો. કેમ? કે આ ઢીંગલીની કિંમત 150 રૂપિયા છે. તેથી એને ભાઈએ કીધું હું એનો ભાઈ છું ને, કેમ ન લઈ શકું? 150 રૂપિયા ઉભા રહ્યો. છોકરો દોડતો દોડતો ગયો, માધવપુરના દરિયાને કાંઠે રેતીમાં જઈને 150 શંખલા વીણે, શંખલા ખીચામાં નાખીને લાવ્યો. શેઠના થડામાંથી 1 2 3 4 રૂપિયા જમા આપતો એમનો, અને 150 શંખલા આપ્યા. લ્યો 150 આપી દો ઢીંગલી મારી બેનને. એટલે ઓલો શેઠે કીધું છોકરાને ઉતાર ઢીંગલી. પણ બાપુ આ રૂપિયા નથી, આ હંકલા છે. એ કે તારે મન ને મારે મન હંકલા છે, એને મન રૂપિયા છે. અને આ શંકલાના બદલામાં હું જો ઢીંગલી ન આપું તો એની ભાઈ બહેન ની દુનિયા વિખાઈ જાય. કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી, ભાઈ ની બેન લાડકી ભોલો દીધા. हो राज मैंने लायो, हो राज मैंने लायो, हो राज मैंने लायो बसुली नोरम, हो राज मैंने लायो बसुली नोरम, हो राज मैंने लायो बसुली नोरम, हो राज मैंने लायो बसुली नोरम. લાખ રૂપિયા આપે ને તો હું આવું જામું ને મને એવી મોજ આવે છે. आहाड़ी हाजना मर गादे हो, आहाड़ी हाजना मर गादे. પણ ગામડું છે ત્યારે વાડીઓમાં અમૃત आहाड़ी हाजना मर गादे हो, आहाड़ी हाजना मर गादे.
ચંદનનો છોડવો ઓળવો ને આખું જંગલ રાજી થયું. રાજી શું કામ થયું કે અહીંયા ચંદનનો છોડવો ઉગ્યો એટલે જંગલની કિંમત વધશે. બીજી વાત, અહીંયા સુગંધ ફેલાશે. અને ત્રીજી વાત, આ ચંદન લેવા બહુ સંત આવશે તેથી આ ધરતી પવિત્ર થશે. એમ નૈકમાં જસુભાઈ રૂપી ચંદનનો છોડવો ઉગ્યો. આ ધરતીની કિંમત વધી, ધરતીમાં સુગંધ વધી અને કીર્તિની સુગંધ વધી. અને મોરારી બાપુ જેવા સંત આવી અને આ ધરતીને પવિત્ર દર વર્ષે કરે છે. સાહેબ, આ ચંદનના છોડવાનું પરિણામ છે, આ ચંદનના છોડવાનું કારણ છે. અને બાવો વાહડાનો છોડવો હોય તો આખું જંગલે મોં વાળ્યું. એ હવે મરવાનો થયો. કેમ કે બે વાહડા ઉગ્યા, હામાં ઘર્ષણ થાય, અગ્નિ વર્યો આખા જંગલને બાળીને ભસ્મ કરી નાખે. એટલે ચંદન ઉગે ત્યારે જંગલ રાજી થતું હોય છે અને વાંસ ઉગે ત્યારે જંગલ રોતું હોય છે. સાહેબ, ચંદનના છોડવા થાજો કે બીજાને ગૌરવ મળે, સમાજને ગૌરવ મળે, સમાજમાં શીતળતા આવે, સમાજમાં સંત આવે, સમાજનું કલ્યાણ થાય. એવા ચંદનના છોડવા થાજો. અમારે ત્રાપજકરની કાલ ટાઈમ મળે તો બાપુની હાજરીમાં મારે બે પંક્તિ જસુભાઈને યાદ કરીને ગાવા છે કે સુકાણ આવે હાડ પાડોશીના બાળને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, તમે કંઈક મેળવ્યું હોય તો આપતો જાજે. સાહેબ, સમાજની માલિકે તમે કંઈક જો મેળવ્યું હોય ને, તને હોદ્દો મળ્યો હોય, સારી સત્તા મળી હોય, સંપત્તિ મળી હોય તો બીજાને બાંટજે. તારા જીવનનું કલ્યાણ ઈ છે. મોળા ચૂકો મોલ ન થાજે, હીરા કેરો હાર ન થાજે, પણ કોઈ સુના ખેતરીએ તારા હાડના ખાતર દઈ બે છોડ ઉગાડતો જાજે, તને કંઈક મળ્યો હોય તો મહાત્મા ગાંધીનું વર્ણન કરવા માટે તંબુરાનો તાર બની જતી હતી અને બગસરાના ઘેરાશાનું વર્ણન કરવા માટે જેની કલમ તલવારની ધાર બની જતી હતી. આ લોઢ હવાયા ચારણ મેઘાણીના કલ્પના છે, મેઘાણીના કવિતા છે. ઈ મેઘાણી એમ કહે છે, રાજભાઈ, કે દુઃખની માલકા પતિ જયારે શહીદ થઈ ગયો હોય, વીરગતિને પામ્યો હોય અને રાજપૂતાની પાછળ પિતા માથે બેઠી હોય, હાથમાં પતિનું મસ્તક હોય, હાથ બળી જાય, પદ્માસન વાળ્યો હોય, ડાબી બાજુ નમે તો જમણા પગની પાનીય ચુંબન કરે અને જમણી બાજુ નમે તો ડાબા પગની પાનીય ચુંબન કરે. મેઘાણી કે મારો કસમનો રંગ તો ત્યાંથી ઉત્પન્ન થયો છે. એટલે કે રાજભાઈએ ત્યાં આરોગ્ય કેમ્પનું આયોજન ન કર્યું. માણસને દુઃખ દર્દ ભૂલાય અને જગત સુખી થાય એવો જેનો જીવન મંત્ર છે એ પરિવારને હું વંદન કરું. લોકોની ચિંતામાં જે દુઃખરૂપમાં ભાગ થાય, આંખના આંસુ જે લૂસે, એ આ ધરતીનું આભૂષણ, ધરતીનું ભૂષણ છે. બાકી તો કેટલા આવ્યા ને કેટલા ગયા બિલાડીના ટોપ છે એનું કામ સાહેબ. પણ સમાજના બે આહુડા લૂસી લે, આ
એવા સમાજની માલપા એવા નર રત્નો, એવા સમાજની માલપા હિરલાઓ, વિશેષ માતાજી જગદંબા એને શક્તિ આપે અને સમાજનું કલ્યાણ. સાહેબ, આ રાજભાઈ ને આ જસુબાપા ને કોઈ દેવું હતું કે આ સમાજનો છે ને આ સમાજનો છે. માણસ છે ને, હા, માનવતા જેનો નાતો હતો, સંબંધ હતો માનવતા અરે એ પરિવારમાં કાર્યક્રમ કરવો એ મારા માટે ગૌરવની વાત. હા, એટલે જસુભાઈ, મારે તો રાજભાઈ કે ને, રાજભાઈ મારો એવી ઈચ્છા છે કે જસુભાઈની યાદમાં સમગ્ર સૌરાષ્ટ્રના મેન કેન્દ્રોમાં મારે જસુભાઈની યાદમાં પ્રોગ્રામ કરવો. બધી જગ્યાએ સૌરાષ્ટ્રના મોટા સેન્ટરમાં જસુભાઈની યાદીમાં એક પ્રોગ્રામ કરવો કે લોક નેતા કેવો હોય, રાજપુરુષ કેવો હોય અને રાજપુરુષનો સ્વભાવ કેવો હોય અને એનું કાર્ય કેવું હોય એનું સમાજને દર્શન કરાવવું છે. અત્યારના માણસોને ઘણો પાઠ લેવા જેવું મળશે, શીખવા જેવું મળશે કે આમ રહેવાય. નમઃ
રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા રામદેવજી મહારાજ. ઓમ નમઃ પાર્વતી પતિ